નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3ની અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મિત્રો કે કઈ કઈ પોસ્ટ છે જેના માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવે છે અને કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો, તેમજ ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ રહેશે। આ તમામ જગ્યાઓ અને તેની તારીખ વિશે જાણકારી મેળવવા માટે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું। એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી તમને આવનારી ભરતીઓ વિશેની તેમજ તેની વધુ જાણકારી મળતી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। વાત કરીએ મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ 3 સંવર્ગની ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સીધી ભરતી અંગેની ટૂંકી જાહેરાત અહીંયા આપણે જોઈશું। અહીંયા મિત્રો વાત કરીએ તો સીધી ભરતીથી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 15/4/2025થી 15/5/2025 દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવી રહ્યા છે। એટલે કે મિત્રો તમારે ઓનલાઈન અરજી છે 15/4થી કરવાની રહેશે। આ દિવ્યાંગ ઉમેદવારો માટે મિત્રો ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.in વેબસાઇટ ઉપરથી નિયત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। સંબંધિત ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત મિત્રો ઓનલાઈન અરજી કરશો ત્યારે તેમાં કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓની યાદી પણ આપવામાં આવેલી છે। અહીંયા મિત્રો બે વેબસાઇટ આપેલી છે, GPSSB ગુજરાત ગવર્મેન્ટ.in તથા ઓજસની વેબસાઇટ ojas.gujarat.government.in ઉપર જોવા મળે છે। તો આ બંને વેબસાઇટ ઉપરથી મિત્રો તમે PDF ડાઉનલોડ કરી શકો છો। સાથે સાથે મારી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાશો તો આ બંનેની PDF તમને ત્યાં મળી જશે। હવે મિત્રો અહીંયા વાત કરીએ કે જાહેરાત કેટલી છે અને તેના માટેની કેટલી જગ્યાઓ છે એ ફાળવવામાં આવેલી છે। અહીંયા મિત્રો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં છે લેબોરેટરી ટેકનિશિયન, તેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ભરવાપાત્ર કુલ જગ્યાઓની સંખ્યા 43 છે અને બીજી જગ્યા મિત્રો અહીંયા કેટેગરી વાઇઝ અલગ અલગ આપેલી છે, જેમાં A કેટેગરી, B કેટેગરી, C કેટેગરી, D કેટેગરી અને E કેટેગરી। આને મિત્રો વિગતે ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું કે A કેટેગરીમાં કયા દિવ્યાંગજન આવશે, B કેટેગરીમાં, C કેટેગરીમાં અને D અને E કેટેગરીમાં કયા કયા દિવ્યાંગજન આવશે। ત્યારબાદ વાત કરીએ તો સ્ટાફ નર્સની ટોટલ 36 જગ્યાઓ છે। વિસ્તરણ અધિકારી ખેતી એને મિત્રો ટોટલ 12 જગ્યાઓ છે। પશુધન નિરીક્ષક છે તેની ટોટલ 23 જગ્યાઓ આપવામાં આવેલી છે। એની અંદર મિત્રો અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો વિભાગ વાઇઝ કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓ છે મિત્રો એ ફાળવવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો વાત કરીશું આંકડા મદદનીશ, જેની ટોટલ 18 જગ્યાઓ આપવામાં આવેલી છે। ત્યારબાદ વાત કરીએ જુનિયર ફાર્માસિસ્ટ, એની ટોટલ 43 જગ્યાઓ આપવામાં આવેલી છે। અહીંયા A કેટેગરીમાં એની 0 જગ્યા દર્શાવેલી છે, B કેટેગરીમાં 21, C કેટેગરીમાં 11 અને DE કેટેગરીમાં 11 જગ્યાઓ આપેલી છે। વિસ્તરણ અધિકારી જે સહકાર ગ્રેડ 2 રહેશે તેની ટોટલ 8 જગ્યાઓ છે અને તેની તમામ જગ્યાઓ છે એ કેટેગરીમાં આપેલી છે। ત્યારબાદ છે મિત્રો સંશોધન મદદનીશ, જેની ટોટલ 5 જગ્યાઓ છે અને તે પણ એ કેટેગરીમાં સંપૂર્ણ જગ્યાઓ આપેલી છે। ત્યારબાદ છે મુખ્ય સેવિકા, એની ટોટલ 20 જગ્યાઓ છે, એ કેટેગરીમાં 9, B કેટેગરીમાં 10 અને DE કેટેગરીમાં 1 જગ્યા ફાળવવામાં આવેલી છે। ત્યારબાદ ગ્રામ સેવક છે મિત્રો, એની ટોટલ 112 જગ્યા છે, જેની A કેટેગરીમાં 36, B કેટેગરીમાં 41, C કેટેગરીમાં 9 અને DE કેટેગરીમાં 26 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે। ત્યારબાદ છે મિત્રો ફિમેલ હેલ્થ વર્કર, તેની ટોટલ અહીંયા 324 જગ્યાઓ આપેલી છે, જેમાં 133 જગ્યાઓ A કેટેગરી માટે, B કેટેગરી માટે 0, C કેટેગરી માટે 71 અને DE કેટેગરી માટે 120 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે। ત્યારબાદ વાત કરીશું મલ્ટીપર્પલ હેલ્થ વર્કર, જે પુરુષ માટેની જગ્યાઓ છે ટોટલ 202 છે, A માટે 83 જગ્યાઓ છે, B માટે 0 છે, C માટે 29 અને મિત્રો DE માટે 90 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે। ત્યારબાદ જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબનીશની જોઈએ તો ટોટલ 102 જગ્યાઓ આપેલી છે, જેમાં 25 જગ્યાઓ A કેટેગરી માટે, B કેટેગરી માટે 36, C માટે 12 અને D માટે 29 જગ્યાઓ આપેલી છે। ત્યારબાદ વાત કરીએ ગ્રામ પંચાયત મંત્રીની ટોટલ 238 જગ્યાઓ છે, જેમાં 56 જગ્યાઓ A કેટેગરી, B માટે 84, C માટે 6 અને D કેટેગરી માટે 92 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે। ત્યારબાદ જોઈએ ગ્રામ પંચાયત મંત્રી, તેની ટોટલ 238 જગ્યાઓ છે, જેમાં 56 જગ્યાઓ A, B માટે 84, C કેટેગરી માટે D અને E કેટેગરી માટે 92 જગ્યાઓ આપવામાં આવેલી છે।
ત્યારબાદ વાત કરીએ અધિક મદદનીશ ઇજનેર સિવિલ માટેની. એની ટોટલ 48 જગ્યાઓ છે, જેમાં એ કેટેગરી માટે 0, બી કેટેગરી માટે 25, સી કેટેગરી માટે 14 અને ડી કેટેગરી માટે 9 જગ્યાઓ ફાળવેલી છે. અને લાસ્ટમાં છે નાયબ ચીફનીશ, જેની ટોટલ 17 જગ્યાઓ આપેલી છે, જેમાં એ કેટેગરી માટે 16 અને બી કેટેગરી માટે એ જગ્યાઓ આપેલી છે. અહીંયા મિત્રો વાત કરીએ તો ટોટલ 1251 જગ્યાઓ છે એ દિવ્યાંગજન પાસેથી ઓનલાઈન અરજીઓ મારફતે મંગાવવામાં આવેલી છે, જેમાં એ કેટેગરી માટે ટોટલ 435 જગ્યાઓ છે, બી કેટેગરી માટે 242, સી કેટેગરી માટે 180 અને ડી કેટેગરી માટે 354 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. આ આવેદન છે તમે 15/4/2025 થી 15/5/2025 સુધી ઓનલાઈન કરી શકશો. ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તેમજ અલગ અલગ પોસ્ટ માટે શું ક્વોલિફિકેશન રહેશે અને મિત્રો તેની ફી કેટલી રહેશે એ તમામની વિગતે જાણકારી આપણે દરેક વિડીયોની અંદર કરીશું. દરેક જે મિત્રો પોસ્ટ છે તેનો આપણે અલગથી વિડીયો અને તેની અંદર તેની ક્વોલિફિકેશન, તેની ફીસ, તમે કઈ રીતના ઓનલાઈન આવેદન કરી શકો છો એ તમામની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું.